જય માતાજી, જય મેલરીમાં. તો સવારના 5 વાગ્યા છે, આપણે ઉઠી ગયા છીએ, ભેંસ કરીને આવી ગયા છીએ. હવે મમ્મીએ ચા મૂકી છે તો આપણે જઈએ છીએ ચા પીવા. તો ચા પી લઈએ છીએ, પછી ઘરનું કામ પતાવીએ છીએ. આજે જવાનું છે આપણે જોનમાં, એટલા માટે વહેલા ઉઠી ગયા છીએ. વહેલા ઉઠીને હવે મમ્મી ચા પીવા જઈએ છીએ. તો ચલો જમાઈને કરી જઈએ આપણે. જય માતાજી. મમ્મી જય માતાજી. ચાલો ચાલો મને ચાલો પી દઈએ. દૂધ લાવ્યું? દૂધ લાવ્યું? આવી દૂધ ચાલો ચાલો પી દઈએ. મમ્મીને ચા પીવી ચા પી દે. આજે હવાના અંદાજ જોવો જ જોઈ લેજો. બસ તમે એમ કહો કે જૂઠું બોલે જૂઠું નહીં, હાસું બોલે છે. જો ચંદ્રમાં દેખાય હજી રાતના. આ જો વહેલો ઉપર થઈ ગયો છે. આજ લગ્નમાં જવાનું. ચાબા પી લીધી, ચાબા પીને હવે આપણે પથારી નાખી દઈએ. પથારી નાખી મમ્મી કોમ માટે ટેકો કરી થોડો કોમ પતાવડાવી. અને પેલો ઉઠીને જો ટાઢ એકલે જ ઉપર પડે. અમારે બધી ટાઢો ઓછી થઈ જાય. આપણે પથારી નાખી દઈએ. પથારી નાખી મમ્મીને બીજું ઘરનું કામ કરાવીએ આપણે. તો એને છોટે કોમ મળી રહે, બધા આરામ મળી કાંઈ કામ. તો બધું કામકાજ પતાવી નાખ્યું છે. પતાવીને હવે અમારે બંને ઘેર આવ્યા હતા. તો એમના છોકરાને દાખલ કર્યો છે દવાખાને રાતના નાઇટમાં. તો રાતે પથરી ઉપડી હતી એટલા માટે કોઈક દાખલ કર્યો છે. ત્યારે ઘેર ચા લઈને ગયા છે અને મમ્મીને ચાલો બે રહોડામાં બેઠા છે. શું કરી છે ચલો આપણે જે ઘર પર રાખી દઈએ, બધું ઘરનું કામ બધું કરી દીધું. હવે હું અહીંયા આવે એટલે નાવા જઈએ, નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. અને અમે તો રજા આપી દઈએ એમને, રજા આપી દઈએ રજામાં કરી દઈએ. મમ્મીને રહોડામાં શું કરે રજામાં વાહન જોવા હેડ્યો. ચાલો તો મમ્મી કન જઈએ. મમ્મી શું કરે છે ચાલો. મમ્મી શું કરે મમ્મી? પપ્પા ઉઠ્યા તો વધવા નહીં હવે હે મમ્મી હવે રોટલો કરવા છે. પપ્પા ઉઠ્યા છે હે પણ કોઈ દીધું આવ્યું છે તો ઢબ ભરા મિલ દો નાવા જ પડો. હા દાદા કરે ભાઈ નાવા જો રમું. ચલો પપ્પા બ્રશ કરાવી જાય. પપ્પા ઉઠી ગયા છે. ઉઠીને શું કરે મમ્મી? હા નાવા જ જઉં છું હવે. લઈને આવું હવે. જોઉં છું નાવા જઉં છું એમાં. ચમ બેઠી ઉભા તારા કોઈ કોમ નહીં હવે. તો આપણે નાવાનું બાકી છે. પપ્પા નાવા જાય, મમ્મી ઘરનું કામ કાજ કરે છે. બહાર ઉભા રહ્યા ગાડી સાફ કરવાની. નાહી ધોઈને પછી ગાડી સાફ કરીએ છીએ અને હાલ તો આપણે બહાર ઉભા રહ્યા છીએ. મેં કચરા બધું થઈ ગયું હે તો તમારે નહીં નાવાનું? તૈયાર નહીં થવાનું? મારી મમ્મી કચરા પૂતું કરે છે. કચરા પૂતું પતે મમ્મીનું. હવે પપ્પા નહીં આવે એટલે તરત નાવા જવું છે. તરત જાતરી નાવા માટે. તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. આપણે મોડું થતું એટલે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. પપ્પા મમ્મી બધા તૈયાર થઈ ગયા છે. તો ફાઇનલી આપણે ગાડી સાફ કરી છે. ગાડી સાફ કરીને બૂટ પહેરીને તૈયાર થઈ નીકળીએ. ગાડી ફટાફટ મોડું થાય છે એટલા માટે. અને આપણા જવાનું છે ઓણા જવાનું છે. ત્યાં જોન આવે છે ભણીને, તો ત્યાં જવાનું છે. એ દાદા આપણે આખોલ જતા, આખોલ ત્યાં જોન આવે છે ઓણા, તો આપણે ત્યાં જવાનું છે. કૈલાસ તો આગળ જ છે. તો ત્યાં જઈને તમને ફેસબુકમાં લાઈવ કરીને બતાવું છું અને મારો બ્લોગ એ તમે જોઈ લેજો તો તમને મજા આવશે જોવામાં. તો ચલો હવે બૂટ પહેરી દે, ગાડી સાફ કરી દે અને નીકળવાનું કરીએ હતી. તૈયાર થઈ ગયા થેલી લઈને અમે તૈયાર હેલો તાર પૈસા જેવો મિલે 1000 રૂપિયા આપણને મળી જશે. તૈયાર જાઓ તાર બાબન બધા તૈયાર થઈ જાવ. નીકળવાની તૈયારી કરી છે આપણે. તૈયાર થઈ ગયા છીએ આપણે. તૈયાર ના ધોઈને તૈયાર થઈ ગયા.
કરીએ છીએ પપ્પા 12 વાગ્યાનું ભાઈ હેલો ચલો નિકાલ કરીએ આપણે પપ્પા ભાઈ વાગ્ય તો તેરા થઈ જાય નિકાલ કરીએ આપણે ચલો નિકાલ કરીએ ગાડી ચાલુ કરીએ પપ્પા મોટા વાગ્યાનું ભાઈ ફટાફટ નિકાલ કરીએ ખાएगा ધોન આવતી છે નિકાલ કરી આપણે મૂકી દો લગભગ કરો આમાં આવી ગયા મમ્મી આવી ગઈ પપ્પા આવી ગયા ચાલો ચાલવાનું કરીએ આપણે નીકળીએ હવે ચાલ મારી દીધો ગાડીનો ફાઇનલી આપણે વણા પહોંચી ગયા આપણે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓના ગામે ગાડી મૂકી દીધી અને હવે આપણે નીકળી બધા જઈએ છીએ પપ્પાને તો ચાલે ને બધા આગળ આગળ આપણે પાછા જઈએ છીએ જગ્યા જ નહીં તો હેડો 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 મસ્ત બોડી મારી દીધો ખરે સાતો ખરી પાડતી આ નહીં રહી પહેલી ખૂણામાં આ નહીં દેખાતી આ દેખાત નહીં અરે જો વાંધો જઈએ છે અમારે કેમ બેઠી અમારા સત્ર ભાઈ કેમ બેઠી છે શું કરો લે શું કરો લે બબલુ ચમ બીજું કોઈ કોમ નહીં ચમ કોમ નહીં ચમ કોમ નહીં ઇન્સ્ટાગ્રામ ફેરી બેઠા બધા ઘંટિયા બેઠા છે અમારે હજી જોન આવી નહીં હવા આવશે હા અમારે શેઠો આવી જજો માલિક એક આજે અમારે મોટો જો હગાઈની વાત ચાલે હગાઈ થઈ ગઈ બધો પણ ચાલુ છે વારા પરથી હગાઈ થાય છે કાંઈ ને અમારે પૂનમને લગાવીને કાંઈ ને હગાઈ થાય છે દાદી બધા દાદી चला भी आले આમાં છે તો આ મહેમાન તમે ક્યાં હતા એ દાદા તમે જોયા જ નહીં તમે તો હંતાઈ જતા હતા ને તમે હંતાઈ જતા ને હા તમે મને દેખાયા જ નહીં જમવા ગઈ બધા થાળી લઈ લીધી હેડે આવા ખાવા બહુ ભૂખ લાગી ભૂખ તો લાગે બધા આવી ગયા ઘરના જમવા ચાલુ થઈ ગયું જોઈ લો આ બધી પબ્લિક આ ઉડના લગ્નમાં આવી ગયા હા ખાલી મજબૂત લાઈન ચાલુ જ છે જમવાનું ચાલુ જ છે અમે પહેલાં બધા ખાઈ લઈએ જમી લઈએ મારું કবে આવે છે આપણે જમવાનું પતી ગયું સાસ પીવી લીધી વિકાબેન બધા જમવા બેઠા છે બાકી દેવું સાસ હાલ ભાભીને બધા જમવા બેઠા છે આપણે જમવાનું પહેલાં ચાલો હવે જઈએ દાદાને ગોળી લેવા માટે એમ ગાડીમાં ગોળી પડી છે ગોળી લઈને આવ્યા આપણે દાદાને તકલીફ એસિડિટી ઉપરી છે એટલે ગોળી લેવા જઈએ છીએ ગાડીમાં જ પડે છે દાદાને ગોળી લઈ લીધી ગોળી આપી દઈએ એમને આ જો ટિફિન ભરવા આવ્યા ના ટિફિન ભરવા આવ્યા જો ત્યાં ટિફિન ભરવા આવ્યા બે અમારે નવી બ્લોગર આવી છદ્રાલથી અમે આવી છીએ અમારે બસ ઈચ્છા ના કરે ખાઈને આવ્યા છે તો આવું કરવાનું જો અમારા છદ્રાલ જ્યારે બ્લોગર છે હું તમારે આઈડી મેન્શન કરી દે તો જોઈ લેજો તમે ત્યાં ભત્રીજી છદ્રાલ છે હેલો ગાઈઝ આમાં મોમાં લગ્નમાં આવી ગયા અને મિત્તુજાન લગ્નમાં આવી ગયા
અને આમાં માસીન ભોણી આઈ જોવા બેન કોન્વર્ઝેશન ચાલે અને અહીંયા ખાવાનું ચાલે અને વેચવાનું ચાલે. હજુ જોન આવી નહીં બધા ગોડામાં ઊંઘી રહ્યા અને ચોરી બોરી બધું બંધાઈ ગયું. જોઈ લો. કેવું મારું લોક તમારે મિત્ર કશું કેવું નહીં કયું તમારે તમે તમારે બસ બીજું કોઈ કેવું નહીં. અમારે ભોણી આ ભોણી છે આ પત્રીજી આ છોરી આજે બધા બ્લોગમાં આવી જાય જમવાનું બાકી ને હા હા જમવાનું બધું ચાલુ જ છે હજી જમવા બે એટલે આપણે આ બી બીજી આવી અમારે બધી જગ્યા ભેગી થાય છે બધા ભેગા થાય છે બધે ભેગા થાય છે આ તો અહીંયા હગાઈ થઈ જો હગાઈ થઈ જઈએ એની બધાના ફોટા પાડવા છે અમારે બબલુભાઈ નિખિલભાઈ આ ભત્રીજને ભોઈને બધાના ફોટા પાડે છે હવે આપણે બધાના ફોટા પાડી દે હા પાડીએ તારે ફોટા પાડો ચિંતા ના કરે ભાઈ દાદાભાઈ બેઠા નવરા કરવાના બીજું કોઈ કરવાનું નહીં અમારે તો તમે શું કરવા આવ્યા હોય એ જ કરવા આવ્યા દાદા એ ખાવા ખાધું ખાઈ લીધું શું આવે તમારે પતી ને જમવાનું બસ તમારે બધું અમારા દાદા બધું પતી ગયું અમારા કન્ટેન્ટ મિટિંગ ચાલો છો બધી વાતો ચાલશે લગ્નની 2 દાડા પહેલાં અમે લગ્ન જોન લઈને જતા અમે તેની વાતો કરે છે કે મજા કરે હવે જોન આવી જ લાગે પબ્લિક બધી આપવા માંડી આવી જાય જોન હવે લાગે આવી ગયા હવે વરપું ખોયા ગયા છે જોન આવી એટલે ની એન્ટ્રી થઈ છે આ બાજુ વરપું ખાય છે અમારે चाले देखो अगर डीजे हमारे नाचा है देखो डीजे ने जरूर नहीं हमारे नाचा हमारे लाइक शेयर कर दो और फॉलो कर दो सब्सक्राइब कर दो ભાભીને હેડ આવ્યું ઘર અને આપણે હવે તૈયારી કરી જવા માટે ભાઈ ભાભીને મૂકવા આવ્યો તો હું અમારે આ વગેરે જવાનું તૈયાર કરી આવજો તમે આવજો અમે આવજો તમે આવજો અમે આવશું અમે હવે એડવાન્સ કરી હું બહેનને લેવા જાઉં છું હવે આવું તો બોલજો આવજો ચલો બધાને હેડા રે હવે આપણી વાડી આપણી હેડી હવે તો હકી જાવું હકી ઘેર જવું હેડો અમે આવીએ પાછળ હેડો મારે પપ્પાને બધાને કહેવા હેડ્યા છે આપણે કે હેડો આપણે મોડું થાય ઘેર જવાનું બધું પતાવી દીધું છે બોટને બધું પતી ગયું છે હેડો આપણે તો ચાલો હવે આપણે ઘેર નીકળીએ છીએ ઘરે આપણે ઘેરથી ફોન આવી જ રહ્યો છે ઘરે મોડું થઈ 3 વાગી જાય ઘેર પહોંચવાનું છે
મમ્મી પપ્પાને બોલાવી દીધા. તો મારો વ્લોગ સપોર્ટ કરજો યાર, બીજું કશું નહીં યાર. તમે સપોર્ટ કરતા ને વિડીયો બનાવવાની મજા આવે યાર. અલગ અલગ જગ્યાએ જઈએ વિડીયો બનાવવા માટે સપોર્ટ કરતા રહો. તો આથી મસ્ત મસ્ત વ્લોગ બનાવતા નાખી દઈએ આપણે. ચલો આપણે ગાડી કામ કરીએ. હવે ટાઈમ બહુ થઈ ગયો, બહુ મોડું થઈ ગયું. પાકીટ કાઢી દે ને કે બેતા નહીં ફાવવામાં. આપણે હવે નીકળી ગયા છીએ. અમન ખબર ના ના સોના પૈસા આલા કરતી પાસ અમન કીધી અમન જમ યાર બોલે તો અમન હું કહું હોય હું કહું છું તલે રૂપિયા જોવે છે અમાર તો રૂપિયા ને અકળે છે નંબર કે છે બા તારા ભી એમ કરે તે રમભાઈ એમ કે ક્ષેત્ર પેલું કરાવો પર ખાતે આપણે નીકળી જાવ હોયથી ઘરે જવા માટે. ઘરે પહોંચી ગયા છે. આ ગાડી આપણે પાર્ક કરી દીધી. પાર્ક કરીને હવે મમ્મીને ચા મૂકશે. થોડો ચા બા પી લઈએ. ચા બા પીને થોડા રિલેક્સ કરીએ. પગ દુખવા બહુ પગ દુખી છે. થાકી બહુ થાકી ગયા છે. એટલે ગાડી મૂકી દીધી. મમ્મી ચા મૂકે તો ચા બા પી લઈએ. તો ઘર જઈએ. આપણી ચા આવી ગઈ છે. ચા પીવી છે મારા વાલા, તો ચા પી લઈએ. ચા બા આવી ગઈ. મમ્મી ચા પી લઈએ. ચા બા પીધો અને લુકડો ધોવા બેઠી છે. અને મમ્મી લુકડો ધોવા આવી છે. અને અંધામાં લુકડો ધોઈ રહેવા આવ્યા છે. મમ્મી ધોવા આવ્યા છે લુકડો. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. બધું કામ પતી ગયું છે. હવે આપણે વ્લોગની એન્ડિંગ કરીએ છીએ. તમે ફેસબુકમાંથી જોતા હોય તો મારું ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને યુટ્યુબમાંથી જોતા હોય જતો રહ્યો આ શરદી થઈ ગઈ એને. શરદી થઈ ગઈ, ઠંડા પોઈ ડાઈ અવાજમાં આ બીમાર થઈ જાય અમારા તો. અમારા તો શરદી થઈ ગઈ. આ તો મને શરદી થઈ ગઈ. આ તો જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, like શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ફેસબુક પેજમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો. અને યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળે છે. આવજો. બાય બાય.